નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો આ વિડીયો જે છે એ ખરેખર પોલીસ બનવા માગતા હોય તેવા ઉમેદવારો માટે જ છે અને તેવા ઉમેદવારોના વાલીઓ માટે છે. એટલે કે જો તમે ખરેખર પોલીસ બનવા માગતા હોય એવા ઉમેદવાર હોય અથવા તો એવા ઉમેદવારના પિતા હોય અથવા તો માતા હોય એના માટે જે છે આ વિડીયો છે. જો તમે ખાલી કરવા ખાતર પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો તમને આ વિડીયો છે એ ટાઈમ વેસ્ટ લાગશે અને તમારો ટાઈમ છે એ વેસ્ટ થઈ જશે. એના કરતાં તમે આ વિડીયો સ્કીપ કરી દો એ સારું છે. જો તમે ખરેખર પોલીસ બનવા માગતા હોય અને પોલીસ બનવાને લઈને સિરિયસ હોય તો આ માહિતી જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમે એને ધ્યાનથી સાંભળી અને ચોક્કસ એનો અમલ કરજો. અને જો તમારું બાળક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યું હોય તો વાલી તરીકે આ વિડીયો જે છે એ તમે ખાસ જોજો. કારણ કે તમે તમારા બાળકની તૈયારી કરવા માટે ગાંધીનગર અથવા અમદાવાદ તો મોકલી દો છો, પરંતુ એના પછી એવો શું કરી રહ્યા છે તમે એની કોઈ પણ સાર સંભાળ છે એ લેતા નથી. તો તે તમે વાલી હોય તો પણ આ વિડીયો છે એ ખાસ જોજો. આજના આ વિડીયોમાં પહેલાં આપણે જે ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એમના માટે કેટલીક રનિંગ ટિપ્સ અને બીજી અગત્યની સૂચનાઓ છે એ જોઈશું. અને વિડીયોના અંતમાં તમામ વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી મેસેજ છે એના વિશે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ બનવા માગતા હોય તો જ જુઓ. એટલે કે જે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો ખરેખર પોલીસ બનવા માગતા હોય અને બહુ સિરિયસ થઈને તૈયારી કરતા હોય એમના માટે આજનો આ વિડીયો છે એ આપણે બનાવેલો છે. ઉમેદવારોએ શું કરવું પડશે અને વાલીઓએ શું ધ્યાન રાખવું પડશે. સૌ પ્રથમ આપણે પહેલાં રનિંગની કેટલીક ટિપ્સ છે એના વિશે જોઈશું અને એના પછી ઉમેદવારો અને વાલીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે માહિતી મેળવીશું. તો પહેલાં રનિંગની કેટલીક ટિપ્સ છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો PSI અને LRD માટે રનિંગ ટિપ્સ. એટલે કે હવે જે શારીરિક કસોટી છે એની તારીખ છે એ ખૂબ જ નજીક આવી રહી છે. તો PSI અને LRD માટે તમારે કઈ રીતે દોડવું જોઈએ એના માટે જેને વધારે થાક લાગે તે સવારે સાવ ભૂખ્યા પેટે નહીં, દોડતા દોડતા લો કાર્બોહાઈડ્રેટ અડધું કેળું, અડધો લાડુ અથવા થોડા ખજૂર ખાઈને 1 કલાક પછી દોડવું. એટલે કે જે ઉમેદવારો હોય એઓ તરત જ થાકી જતા હોય, એટલે કે એક રાઉન્ડ દોડે અને તરત જ થાકી જતા હોય તો એમણે ભૂખ્યા પેટે દોડવું જોઈએ નહીં. એમણે સવારમાં પહેલાં અડધું કેળું, અડધો લાડુ અથવા તો થોડાક ખજૂર ખાઈ અને એના પછી આ તમે જ્યારે ખાઓ એના 1 કલાક પછી તમારે દોડવું જોઈએ. દર 30 મિનિટે થોડું પાણી અથવા લીંબુ પાણી પીવું. બની શકે ત્યાં સુધી લીંબુ પાણી પીવું અને જો લીંબુ પાણી તમને ના મળે તો તમે દર અડધા કલાકે 1 ગ્લાસ પાણી અથવા તો થોડું પાણી તમારે પી લેવું જોઈએ. અને એના પછી લખ્યું છે જેટલું રનિંગ કરો એનાથી બમણું સ્ટ્રેચિંગ કરો. એટલે કે તમે ખાલી એકલું રનિંગ કરવાની જરૂર નથી, રનિંગ સાથે સાથે જે બીજી એક્સરસાઇઝ કરવાની હોય છે જે તમને રનિંગ ફાસ્ટ કરવામાં ઉપયોગી થાય છે એ તમામ તમારે કરવી જોઈએ. રોજ 5 કિલોમીટર દોડવું જોઈએ નહીં. એટલે કે તમે જો આજે જ જે છે એ પોલીસ ભરતી માટેના ગ્રાઉન્ડની તૈયારીની સ્ટાર્ટ કરી છે તો તમે આજે જ 5 કિલોમીટર દોડો એવું તમે કરવાની જરૂર નથી. રોજ તમે ધીમે ધીમે કરી અને એને વધારી શકો છો. એના પછી લખ્યું છે એ પ્રમાણે રોજ 8 કલાક ફરજિયાત સૂવું. અત્યારની મેઇન વસ્તુ આ જ છે. ઉમેદવારો જે છે એ એક બાજુ ઉમેદવારોને તૈયારી કરવાની હોય છે અને બીજી બાજુ હોય છે એમનો મોબાઈલ. મોબાઈલની અંદર આપણે એવા ખોઈ જઈએ છીએ રાતે 12, 1, 2 વાગ્યા સુધી આપણે સૂઈ શકતા નથી. જો તમે ખરેખર પોલીસ બનવાને લઈને સિરિયસ હોય, તમે તમારી તૈયારી છે એ બહુ સરસ રીતે કરતા હોય, પરંતુ જો તમે મોબાઈલમાં ખોવાઈ જશો તો તમે તમારી તૈયારી છે એ સરખી રીતે કરી શકશો નહીં. તો બને ત્યાં સુધી જ્યાં સુધી અનઅવોઇડેબલ હોય, સિચ્યુએશન એવી આવી જાય કે હવે તમે 8 કલાક સૂઈ શકો એવું નથી, તો જ તમારે ત્યાં છે એ ટાઈમ આપવાનો છે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમારે ડેલી 8 કલાક ફરજિયાત સૂવું જોઈએ. રનિંગ કરીને આવ્યા પછી પલાળેલા ચણા અથવા મગ ખાવા. આ ખૂબ જ ઉપયોગી છે અને બહુ જ હેલ્થી પણ છે. તમે રાતે સૂતા પહેલાં ચણા અથવા તો મગ છે એને પલાળી દેવાના છે અથવા તમે બંને ભેગું કરીને પણ પલાળી શકો છો. તો તમે એને સવારે જે છે એ ડુંગળી કાપીને નાખી થોડું લીંબુ નાખી અને તમે એને ખાઈ શકો છો. જેનું રનિંગ 25 મિનિટમાં પૂરું નહીં થતું તે લોકો ફોલો કરી શકે છે. 100% ફરક પડશે. એટલે કે જે ઉમેદવારો જે છે એ 25 મિનિટની અંદર આ દોડ 5 કિલોમીટરની પૂરી કરી શકતા નથી, એ જો તમામ સ્ટેપ ફોલો કરશે તો એમને ચોક્કસ ઉપયોગી થશે. હવે આપણે પહેલાં ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને એના પછી વાલીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈ. તો તમે જોઈ શકો છો LRD અને PSIની દોડમાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધ્યાનમાં લેવા જેવી બાબતો. એટલે કે આ પહેલાં આપણે જે છે એ વિદ્યાર્થીઓની બાબતો જોઈશું અને એના પછી જે છે એ વાલીઓ માટે કેટલીક અગત્યના મેસેજ છે એ હું આપવા માગું છું. તો વિદ્યાર્થીઓ માટે શું છે, તમારે કેવા ફ્રૂટ ખાવા જોઈએ, એપલ, કેળા, સંતરા ખાવા, પછી દૂધ પીવું અને કઠોળ ખાવું. આ તમામ બાબતો તમારે ધ્યાન રાખવાની રહેશે. પછી
કાળી દ્રાક્ષ, અખરોટ, ખજૂર, બદામ લો. તમારે ખર્ચો તો કરવો જ પડશે. આ તમામ જે છે એ શારીરિક કસોટી તમે જલ્દીથી પૂરી કરી શકો અને તમે થાક ના લાગે એના માટે આ તમામ બાબતો છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. દિવસમાં પગ પર 2 વખત બરફ ઘસવું. દોડમાં રોજ ધૂળ ઉડે અને પરસેવો વળે તો લાંબા સમયે ચામડીના રોગોથી બચવા રોજ અલગ અલગ રનિંગ કપડાં પહેરવા. તમે જે પણ કપડાં પહેરતા હોય એ તમે એને ડેઇલી વોશ કરો, કારણ કે તમે 5 કિલોમીટરનું રનિંગ કરો ત્યારે તમે પૂરેપૂરા પરસેવાથી ભીંજાઈ જાઓ છો. આ સ્થિતિમાં તમારે એના એ કપડાં પહેરી અને રનિંગ ડેઇલી કરવું જોઈએ નહીં. ડેઇલી કપડાં વોશ કરવા જોઈએ અથવા તો રનિંગ સમયે ડેઇલી અલગ અલગ કપડાં પહેરો. ઓછામાં ઓછા બૂટની 3 જાળી હોવી જોઈએ, જેથી દોડ વખતે કોઈ બૂટ તૂટે તો એક બૂટની આદત ના હોય તો એક પણ બૂટ પહેરો તો દોડવામાં તકલીફ પડે નહીં. એટલે કે બૂટ જે છે એ તમારે રનિંગના સૌથી સારામાં સારા શૂઝ છે એ પહેરવા જોઈએ. આ વિડીયોની અંદર વ્યૂ પ્રોડક્ટ્સની અંદર હું 5 જે બેસ્ટ રનિંગ માટેના શૂઝ છે એને ટેગ કરી દઈશ. જો તમે એને લેવા માગતા હોય તો તમે એને ચેક કરી શકો છો. તમે વ્યૂ પ્રોડક્ટ્સમાં જઈ અને રનિંગ માટેના જે બેસ્ટ 5 શૂઝ છે એ હું ટેગ કરી દઈશ, તમે એ ચેક કરી શકો છો. રનિંગ પહેલાં, રનિંગ પછી અથવા રાતે સૂતા પહેલાં કોઈ સારા તેલથી બોડી મસાજ કરવું. દિવસમાં ઓછામાં ઓછું 2 વખત ભાવતું અને ફાયદાકારક જ્યુસ પીવું. બહારનું ભોજન ટાળવું અને ભૂખ્યા પેટે દોડવું નહીં. તો જે આ 11 સૂચનાઓ છે એ છે ઉમેદવારો માટે. ઉમેદવારોએ આ 11 બાબતોનું જે છે એ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ વાલીઓએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. LRD અને PSIની દોડમાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ધ્યાનમાં લેવી જેવી બાબતો. હવે આપણે જોઈએ છીએ વાલીઓ, એટલે કે જે વાલીના સંતાનો જે છે એ પોલીસ ભરતી, PSI અથવા કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો આ બધું કરવા માટે રોજના 500 રૂપિયાનું ખર્ચ આવે તો મહિનાના 15,000 થાય. ક્લાસ અને રનિંગના પૈસા તો એક સાથે ભરવા પડતા હોય છે, તો એને આ ખર્ચમાં ના ગણતા તો પણ રહેવા અને જમવાના પીજીના 7,000, 8,000 કે 9,000 ખર્ચ થાય. એ બધું ટોટલ કરતાં મહિને 20,000 થી 25,000નો ખર્ચો આવે. એટલે કે જો તમારું બાળક છે એ પોલીસ ભરતીની તૈયારી કરતું હોય તો તમે આ ઉપર જે પ્રમાણે કીધું તમે બધા ફ્રૂટ્સ ખવડાવો, ડ્રાય ફ્રૂટ્સ ખવડાવો અને જે છે એ રનિંગ શૂઝ, કપડાં વગેરેનો ખર્ચો એ પ્રમાણે તમારે દર મહિને 15,000 જેટલો ખર્ચો જે છે એ આ બાબત થાય. પછી તમારે ક્લાસ અને રનિંગ માટે પણ તમે કોઈ પણ પ્રકારનું કોચિંગ લેતા હોય તો એનો ખર્ચો આપણે આની અંદર ગણેલો નથી. પરંતુ જો તમે તમારું બાળક ગાંધીનગર અથવા અમદાવાદમાં રહી અને પ્રિપેરેશન કરતું હોય તો એ પીજીની અંદર 8,000 થી 9,000 જેટલું ભાડું ગણેલું. આમ મહિને 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ એઝ એ વાલી તરીકે તમે તમારા બાળક પાછળ કરી રહ્યા છો. તો હવે તમારી પણ જવાબદારી બને છે કે તમારું બાળક છે, તમારો ભાઈ છે, બહેન છે, તમે જે પણ હોય એ તમારી સારી રીતે તૈયારી કરી છે કે નહીં એ ચેક કરો. તો હવે તમે નક્કી કરેલું કે તમે તમારા બાળક, ભાઈ, બહેન અથવા પત્ની કે પતિ પાછળ જો આટલો ખર્ચ કરો છો તો એમની પાછળ સમય પણ આપો અને એનું ટાઈમ ટેબલ તપાસો કે ખરેખર તમે કરો છો એ વ્યર્થ તો નથી જતું ને. એટલે તમારું બાળક જો છે એ તમે ગાંધીનગર મોકલી અને છૂટા થઈ જતા નથી. તમારે ખરેખર ચેક કરવું પડશે કે તમે જે આટલો પૈસા ખર્ચો છો એ ખરેખર વ્યર્થ તો નથી જતા ને. તો આ તમારે તેનું ટાઈમ ટેબલ તપાસવું પડશે અને તમારે બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. સવારે જાગવાના સમયથી લઈ રાતે સૂતા સુધીના સમયનો હિસાબ રાખો. રનિંગ કેટલા ટાઈમમાં પૂરું થાય છે, રોજનું કેટલું વજન થાય છે, તમામ અપડેટ છે એ તમારે લેવી જ પડશે. કારણ કે ખોટા રસ્તે જવું બહુ જ સહેલું થઈ જાય છે. એટલે જો તમે તમારા બાળક અથવા તમારું સંતાન, ભાઈ, બહેન, તમે જેના માટે પણ ખર્ચો કરી રહ્યા હોય 20,000 થી 25,000 રૂપિયા દર મહિને તમે ખર્ચો કરતા હોય અને જો તમે એના પાછળ 5 થી 10 મિનિટ અથવા દિવસનો અડધો કલાક પણ ના આપી શકો તો એ બહુ જ ખરાબ છે. રનિંગ કેટલા ટાઈમમાં પૂરું થાય છે એની ચકાસણી કરો. રોજનું કેટલું વાંચન થાય છે એ તમામ તમારી માહિતી છે એ ચકાસવી જ પડશે. આવી દરેક બાબતનું ધ્યાન રાખશો તો પરિણામ પાસે જઈ શકશો. બાકી ખાલી પૈસા ખર્ચવાથી તમારું બાળક અવળી દિશામાં જતું રહેશે અને તમને ખબર પણ નહીં પડે. એટલે કે તમારે ખાલી પૈસા નથી ખર્ચવાના પણ તમામ બાબતો છે એનું પણ ધ્યાન રાખવાનું છે. તો જ, કારણ કે જે આ 12,500 જેટલી જગ્યાઓ છે પોલીસની એના માટે 22 લાખ ઉમેદવારો છે એમણે ફોર્મ ભરે છે. આપણે માની લઈએ કે 22 લાખમાંથી 10 લાખ ઉમેદવારો તેવા છે કે જેને ફોર્મ ખાલી ભરવા ખાતર ભર્યું છે, પરંતુ બાકીના 12 લાખ ઉમેદવારો છે એમાંથી સિલેક્શન કેટલાનું થશે? 12,500 ઉમેદવારોનું છે. એમાંથી તમારા સંતાનનું સિલેક્શન થાય એના માટે ખાલી પૈસા તો આ 12 લાખના માતા પિતા છે એ તમામ પૈસા તો તમામ ખર્ચશે, પરંતુ જો બાળકનું સરખી રીતે ધ્યાન રાખશે તો તમારી આખી પેઢી સુધરી જશે અને પોલીસ અને કે PSI બની ગયું તમારું બાળક તો તમારે આખી જિંદગી છે એ શાંતિ થઈ જશે. ખાલી પૈસા ખર્ચવાથી આ વખતે પોલીસ ભરતીમાં મેળ નહીં પડે. તમામ બાબતોનું તમારે છે એ ધ્યાન રાખવું પડશે. મિત્રો, આ હતો HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ તરફથી એક નાનકડો પ્રયાસ કે જેનું વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોક્કસ ધ્યાન રાખશે તો એમને ગુજરાત પોલીસ ભરતી 2024માં ચોક્કસ સફળતા મળશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.